મજામાં. તો આજે આપણે સુરાપુરા ધામ ભોળા જવાનું છે, તો આજે બ્લોગમાં બની રહી છે. તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આપણે આવી ગયા છે સુરાપુરા ધામ દાદાના દર્શને. તો હું તમને આગળ દર્શન કરાવું. આ જે સામે દેખે છે ને એ દાદાનું મંદિર છે. મોંગલમાના દર્શન થઈ ગયા છે. તો આપણે આગળ સુરાપુરા દાદાના દર્શન કરી. સામે દેખાય તે દાદાનું મંદિર છે. હવે હું તમને હમણાં આગળ પાસેથી દર્શન કરાવું. આ જે બે ખાંભી દેખાય છે ને, એક વીર રાજાજીની છે અને એક વીર તેજાજીની છે. વર્ષ પહેલા ઇતિહાસની વાત કરીએ તો વિક્રમ સંવત 754 ની આસપાસનો આ ઇતિહાસ છે. તે સમયમાં જ્યારે ચારણ કુળની દીકરીઓ માટે મુસીબત આવી હતી, ત્યારે બંને દાદા એટલે કે વીર રાજાજી અને વીર તેજાજી ખપી ગયા હતા. કહેવાય છે કે જ્યારે આ ધીંગાણું થયું હતું ત્યારે 17ને વેકરીને બલિદાન આપ્યું હતું અને પોતાનું શીશ મહાદેવના ચરણોમાં આપ્યું હતું. અને દેવોના દેવ મહાદેવની કૃપાથી અને દાનભાના તપથી આજે એટલે કે વિક્રમ સંવત 2080માં પણ દરેક લોકોને પ્રજા આપી રહ્યા છે. મિત્રો, આ ઇતિહાસ ખૂબ મોટો છે, માટે આપને ટૂંકમાં જણાવ્યો. હવે અમે આપને લઈ જઈશું દાદાના સાનિધ્યમાં કે જે ભોળાદમાં આવેલું છે. તો આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો પસંદ પડે તો કોમેન્ટ જરૂર કરજો. અહીંયા દિવાલ પર સુબીઓ લગાડેલી છે. વીર રાજાજીની છે, છત્રપતિ શિવાજી મહારાજ, વીર તેજાજી, સુરાપુરા દાદા. તો મિત્રો, આપણે પ્રસાદી મંદિરમાં આવી ગયા છે. અહીંયા લોકો પ્રસાદી લે છે દાદાની.
સામે દાનભા બાપુ બેઠા છે, જો તમે જોઈ શકો છો. તો મિત્રો આ તો સુરાપુરા ધામ ભોળા. તો તમે આ મંદિરની મુલાકાત ન લીધી તો અવશ્ય કરજો, અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયોમાં.